આંધિયા મરશે નહીં. હવે ચાલ મારું કામ પૂરું કરવા. પછી માતાજી અને વીર વિક્રમ પાવાગઢના ડુંગરે આવે છે અને મનુ રાજાને બોલાવે છે અને પાવાગઢના ડુંગરે ચડી અને મારી કાળકા કહે છે કે હે મનુ રાજા, તું મને સુખડી ચડાવે છે ને? તો જો કાળા માથાનો માનવી આજે મને મસ્તક ચડાવવા આવ્યો છે. ત્યારે મનુ રાજા કહે છે, મારી ના હોય. પણ એટલું કહેતાની સાથે તો વીર વિક્રમ હાથમાં પોતાની તલવાર લઈ અને એક જ પળમાં પોતાનું મસ્તક કાપીને માતા મહાકાળી માના પગમાં ધરાવી દે છે અને પોતે ઢગલો થઈને નીચે પડે છે. મનુ રાજા કમકમાટી બની જાય છે. પણ મારી કાળકા એટલું બોલી કે હે મનુ રાજા, જો જગતમાં મને કાળકાને પણ મારી કાળકા એટલું બોલી કે હે મનુ રાજા, જો જગતમાં મને કાળકાને મસ્તક આપી દે એવા માણસો પડ્યા હોય અને જો એમને કમો તે મરવા દઉં ને તો કાળકાને બેસણું લાજે બાપ. પછી ગઢ પાવાનીમાં કાળકા વીર વિક્રમને સજીવન કરે છે. તો મિત્રો, આ હતો મહાકાળી માનો ઇતિહાસ.